નમસ્તે તમામ આચાર્ય મિત્રોને અને નમસ્તે તમામ શિક્ષક મિત્રોને જે આ પીએફએમએસની કામગીરી કરે છે એ બાબતે નમસ્તે ફરીથી હું છું તમારો મિત્ર પટેલ હિતેશ બ્લોક એમઆઈએસ મોરવા હડપ. આજનો વિડીયો જે છે એ પીએફએમએસની અંદર મલ્ટિપલ એટલે બલ્કની અંદર પાર્ટીને કઈ રીતે પેમેન્ટ ચૂકવવાનું, એટલે એનો મતલબ એવો કે એક જ અત્યાર સુધીમાં તમે સિંગલ વેન્ડર, સિંગલ હેડ અને સિંગલ પાર્ટીને પૈસા ચૂકવતા હતા. હવે એક જ પીપીએની અંદર 4-5 પાર્ટી હોઈ શકે, 4-5 7-8 બી પાર્ટી હોઈ શકે, 10 પણ પાર્ટી હોઈ શકે. એ 10 પાર્ટી અલગ અલગ હેડની પણ હોઈ શકે. એવું આપણે આજ કાર્ય કરશું. તો સૌ પ્રથમ આપણે જે બલ્કની અંદર એક એક્સેલ અપલોડ કરવાની હોય છે અથવા એક્સેલ જે બનાવવાની હોય છે એની આપણે શરૂઆત કરશું. સૌપ્રથમ તો તમે બધાને પીએફએમએસની અંદર લોગિન કરતા આવડે છે, એટલે આપણે એ લોગિનનું કશું ઓપ્શન લેતા નથી. જેવું આપણે મેકરનું આઈડી જે લોગિન કરી લઈ ત્યારબાદ અહીંયા માસ્ટર આવશે. માસ્ટરની અંદર બલ્ક કસ્ટમાઇઝેશન આવશે. ત્યારબાદ આવશે બલ્ક કસ્ટમાઇઝેશન યુઝિંગ એક્સેલ. તો એના પર આપણે ક્લિક કરવાનું રહેશે. જેવું તમે ક્લિક કરશો એટલે આ ટાઈપનું એક ફોર્મેટ આવશે. પછી આપણે અહીંયા 209ની સ્કીમ લેવાની છે. પછી આની અંદર બલ્ક કસ્ટમાઇઝેશન ઈ પેમેન્ટ લેવાનું છે. હવે આપણે એને ડાઉનલોડ કરશું એટલે ડાઉનલોડ અહીંયા થઈ ગયું. હવે ડાઉનલોડ થઈ ગયું એટલે આપણે એક એક્સેલ ખુલશે. તો એક્સેલની અંદર શું શું માહિતી ભરવાની એ હું તમને બતાવી દઉં. તો શરૂઆતથી આપણે એક ઓપ્શન તરીકે લેશું. અહીંયા મારે આ જે શાળા છે એ શાળાને ડ્રાઈવર બે ડ્રાઈવર છે, બંને ડ્રાઈવરનું આપણે બિલ ચૂકવવાનું છે. તો એ બિલ ચૂકવવા માટે આપણે શરૂઆત કરીશું. એટલે મારી જોડે 2 ડ્રાઈવર છે. હવે એનું રિસીવિંગ પાર્ટી કોડ એટલે શું કહેવાય? તો રિસીવિંગ પાર્ટી કોડ જે છે એ અગાઉના વિડીયો મેં તમને બતાવ્યું હતું. એક યુનિક કોડ બને છે પીએફએમએસની અંદર. એ જે પીએફએમએસની અંદર યુનિક કોડ બને છે ને, તો એ કોડ આપણે લેવાનો છે. તો એ કોડ ક્યાંથી મળે? તો કોડ આપણે વેન્ડરમાંથી લેશું. તો સૌપ્રથમ આપણે અહીંયા પીએફએમએસમાં આવી ગયા, એની અંદર માસ્ટરમાં આવશું. માસ્ટરમાં આપીને વેન્ડરની અંદર મેનેજ. જેવું તમે મેનેજ કરશો એટલે તમારી શાળા દ્વારા અથવા તમારા દ્વારા જે પણ વેન્ડર બનાવેલા છે એ વેન્ડરનું અહીંયા લિસ્ટ આવી જશે. તો એનો જે આ યુનિક કોડ જે છે ને એ પાર્ટી રિસીવિંગ કોડ તરીકે ઓળખવામાં આવે છે. એટલે જે પણ વ્યક્તિનું તમારે પેમેન્ટ ચૂકવવાનું હોય એ રિસીવિંગ પાર્ટી કોડ આને સમજવો તમારે. ઓકે, પછી એ આપણે રિસીવિંગ પાર્ટી કોડ હું લખી લઉં છું. મારા 2 પાર્ટીના રિસીવિંગ કોડ અહીંયા મેં લખી લીધા. એવી જ રીતે એ રિસીવિંગ પાર્ટી કોડના નામ, એ નામ તમારે ક્યાંથી મળશે? જે તમે અહીંયા રિસીવિંગ પાર્ટી કોડ લીધો છે એની સામે એકાઉન્ટ હોલ્ડર નેમ હોય છે. જે એકાઉન્ટ હોલ્ડર નેમ હોય એ રિસીવિંગ પાર્ટી નેમ તરીકે લેવાનું રહેશે. તો હું ચલો એ 2 નામ લઈ લો. ચલો મેં આ નામ લઈ લીધા. હવે ટ્રાન્ઝેક્શન જે કોડ છે, ટ્રાન્ઝેક્શન કોડ એ હંમેશા માટે જીપી રહેશે. એટલે જીપી આવી જીપી. પછી ટ્રાન્ઝેક્શન કીમાં કશું લખવાનું નથી. જો આ રેડ ઉપર જે છે એ તમારે કમ્પલસરી માહિતી ભરવાની છે. યલોમાં ઓપ્શનલ ચાલશે, પણ શક્ય હોય તો હું જે તમને આ વિડીયોમાં સમજાવું એ ફરજિયાત લખો તો સારું રહેશે. પછી એ કમ્પોનેન્ટ કોડ, એટલે કમ્પોનેન્ટ કોડ એ તમારો હેડ તમને ખબર હોવી જોઈએ. જેમ કે f.01.18 જો f.01.18 એટલે તમારો વન ટાઈમનો ગ્રાન્ટ થયો. એટલે આ જે બધા કમ્પોનેન્ટ કોડ છે એ મારો આ યુટ્યુબનો વિડીયો છે એની અંદર લિંકમાં હું લખી દઈશ, અથવા લિંકની અંદર પીડીએફ મૂકી દઈશ, અથવા એની કોઈ પીડીએફ મૂકીએ તો તમે ડાઉનલોડ કરી શકશો. એ સિસ્ટમ હું કરી દઈશ. તો અહીંથી તમારે જે પણ કોડ હોય, હવે આ 2 વ્યક્તિને મારા પૈસા ચૂકવવાના છે. એ 2 વ્યક્તિ એઝ અ ડ્રાઈવર છે, એટલે ડ્રાઈવરનું બિલ મારે ચૂકવવાનું છે જે શાળા કક્ષાએ ટ્રાન્સપોર્ટેશન ચાલે છે એ બાબતનો. તો મારો કમ્પોનન્ટ કોડ જે છે f.01.04 સમથિંગ છે, તો છતાંય આપણે એકવાર ચેક કરી લઈએ. હા, 04.01 એટલે આ બંનેના કમ્પ્યુટર ટાઈપ આવી ગયા. હવે એક્સપેન્ડ ટાઈપ જે છે એ આર લાવવાનો. આર એટલે રેવન્યુ ટાઈપ. હવે આની અંદર જે પણ ડ્રાઈવરને જે મહિનાનું ચૂકવવાનું છે એની ટોટલ એમાઉન્ટ જે આવતી હોય એ એમાઉન્ટ અહીંયા લખી દેવાની. થઈ ગયું. પછી એક્શન ટાઈપ તમારે એ રહેશે, અને એકાઉન્ટ નંબર અહીંયા તમારે લેવાના. તમારી પાસે છે જ, અને જો ના હોય
તો આની અંદરથી તમારે એકાઉન્ટ નંબર લઈ લેવાનો. જો આ એકાઉન્ટ નંબર છે, પણ ખાસ એ ધ્યાન રાખવાનું કે સક્સેસફુલ ઇન બેંક હોવું જોઈએ. જેમ કે અહીંયા મેં બનાવેલો છે કે આ ફેલર ઇન બેંક છે, એટલે આ વેન્ડર નહીં કામ લાગે. એટલા માટે સક્સેસ ઇન બેંક હોવો જોઈએ, એ ખાસ ધ્યાન રાખવાનું. તો અહીંયા એકાઉન્ટ નંબર હું લખી દઉં, એટલે મારા બે એકાઉન્ટ નંબર અહીંયા એડ થઈ ગયા. હું આ કોપી પેસ્ટ એટલા માટે કરું છું કે આ વિડીયો થોડોક લાંબો ના થાય. તમારે એ સમજી લેવાનું કે એકાઉન્ટ નંબર એડ કર્યો છે, એટલે શક્ય હોય એટલું ફાસ્ટ કરું છું. ઓકે, તો હવે પેમેન્ટ મેથડ જે છે એ પેમેન્ટ મેથડ અહીંયા લખવાની અમે એ લખી દીધી. હવે નિરેશન પાસબુકમાં આ જે તે પાર્ટીને તમે જે તે હેડના પૈસા ચૂકવો તો એનું નિરેશન લખવાનું. તમે સિંગલ વેન્ડર બનાવો એટલે તમને ખ્યાલ છે એવી રીતના આની અંદર નિરેશન તમારે લખવાનું. અહીંયા હું ડ્રાઈવરનું ડિસેમ્બર જાન્યુઆરીનું બિલ ચૂકવું છું, એટલે ડિસેમ્બર જાન્યુઆરી બિલ. ઓકે, આટલું થઈ જાય ત્યારબાદ આ ફાઇલને સેવ કરી લેવાની. સેવ થઈ ગયા હવે એટલે આને તમારે અપલોડ કરવાની છે, એટલે સેવ થઈ ગઈ. ઓકે, ચલો આને સેવ કરી અને ફાઇલનું નામ આપવાનું. સેવ એઝ કરીને એકવાર ફાઇલનું નામ આપી દેવાનું કે ડિસેમ્બર જાન્યુઆરી બિલ, અને એવું લખી દેવાનું. એટલા માટે કે આ એક્સેલ તમે અપલોડ કરો તો તમને ખ્યાલ આવે, કારણ કે મલ્ટિપલ એક્સેલ ભેગી થઈ જાય તો તમારે કન્ફ્યુઝન રહે. એટલા માટે આવું ફાઇલનું શોર્ટ નેમ કે એ રીતે નાખવાનું જેથી કરીને તમને ખ્યાલ આવે. એટલે ઓકે થઈ ગયું સેવ. હવે આ ફાઇલને ક્લોઝ કરી દઈએ. હવે આવશું આપણે પીએફએમએસની અંદર. પીએફએમએસની અંદર આવશું, લોગિન તો થઈ જ છે આપણું. હવે આ ફાઇલને આપણે અપલોડ કરવાની છે, તો માસ્ટરમાં આવશું, બલ્ક કસ્ટમાઇઝેશન આવશું, બલ્ક કસ્ટમાઇઝેશન યુઝિંગ એક્સેલ આવશું. હવે આની અંદર સ્કીમ 209, પછી ટેમ્પલેટ બલ્ક કસ્ટમાઇઝેશન ઈ પેમેન્ટ ઉપર ક્લિક કરશું. ત્યારબાદ અહીંયા કસ્ટમાઇઝેશનનું નામ લખશું, ડિસેમ્બર જાન્યુઆરી ટ્રાન્સપોર્ટેશન બિલ લખી. હવે એક્સપેન્ડિચર વેન્ડર ઈ પેમેન્ટ, પછી અહીંયા ફાઇલ અપલોડ કરવાની છે. જે એક્સેલ ફાઇલ છે ને, અહીં ફાઇલ આપણે અપલોડ કરશું. બ્રાઉઝમાં આવશું, પછી જે ફાઇલ આપણે બનાવેલી છે એ આપણે ફાઇલ અહીંયા અપલોડ કરશું. એક્સેલ સિલેક્ટ કરી લીધી, ઓપન કરી લેશું. પછી અહીંયા અપલોડ ફાઇલ ઉપર ક્લિક કરશું. જેવું અપલોડ ફાઇલ ઉપર ક્લિક કરશું એટલે અહીંયા સ્ટેટસ પેન્ડિંગ આવી જશે. જો સ્ટેટસ પેન્ડિંગમાંથી પ્રોસેસિંગ આવી ગયું. પાછું રિફ્રેશ તમે કરશો, સક્સેસફુલ ઇનકમ્પ્લીટ આવી ગયું. એટલે અહીંયા જો સક્સેસફુલી ઇનકમ્પ્લીટ આવે તો એનો મતલબ કે આપણી ફાઇલમાં કશું કોઈ પ્રોબ્લેમ નથી. તો હવે આપણે પીપીએ બનાવશું. તો પીપીએ બનાવવા માટે એક્સપેન્ડિચર એડ ન્યૂ, જે આપણે જોઈ સિસ્ટમથી ચાલી છે એ જ સિસ્ટમમાં, એમાં કોઈ ફેર નથી. એની પહેલાં આપણે ચેક કરી લેવાનું કે આપણે કેટલા પીપીએ બનેલા છે, એટલે જેથી કરીને નંબર યાદ રહે. આપણા 16 જેવા બની ગયા છે ટોટલ, એટલે હવે 17થી ચાલુ કરશું. એક્સપેન્ડિચર એડ ન્યૂ, સ્કીમ આપણી 209. જેવું તમે 209 સિલેક્ટ કરશો એટલે અહીંયા આવી જશે. આવી ગયું ડ્રાઈવર બિલ પેમેન્ટ, એટલે આપણે એના પર હું ક્લિક કરી દઉં છું. ફાઇલનું નામ હવે અહીંયા લેટર નંબર આપણે 17 પહોંચી ગયા. તો 17, એકચ્યુઅલ ટ્રાન્ઝેક્શન ડેટ 21/14. પછી એ જે ડ્રાઈવરનું ટોટલ હતું 13,500 એટલે 26 ને 27,000 એમાં ટ્રાન્સપોર્ટેશન બિલ ડિસેમ્બર જાન્યુઆરી 2024, ડિસેમ્બર 2023 અને જાન્યુઆરી 2024. તો હવે પ્રી પ્રોસેસિંગ વેરિફિકેશન ઉપર ક્લિક કરશું. આજની તારીખ 21 છે. ઓકે ચલો 21, અહીંયા પણ 21 થઈ ગયું. પ્રોસેસિંગ થઈ ગયું. ચલો આ બે વ્યક્તિના નામ આવી ગયા. ઓકે, પછી જોઈ લઈશું આપણે ટ્રાન્સપોર્ટેશન ગ્રોસ પેમેન્ટ
રેવન્યુ 13,500 ઓકે, ચલો ઓકે થઈ ગયું. પ્રોસેસ એન્ડ સેવ રેકોર્ડ થઈ ગયું, સબમિટ સક્સેસફુલી. એનો મતલબ કે આ જે પેમેન્ટ છે પીપીએ છે એ અપ્રુવલ માટે જતું રહ્યું છે. હવે આપણે ચેકરનું આઈડી લોગિન કરશું. ચેકરનું આઈડી લોગિન કરીને એમાંથી અપ્રૂવ કરશું. લોગિનનું તો કોઈને કહેવું પડે એમ નથી, લોગિન તો તમામ મિત્રો કરી જ લેશે. ઓકે, હવે એક્સપેન્ડિચરમાં આવવાનું. જે તમે અગાઉ સિંગલ પીપીએ બનાવ્યા તેમાં અપ્રૂવમાં જતા, હવે તમારે નીચે મેનેજ બલ્ક ફંડ એક્સપેન્ડિચર પર આવવાનું. એની અંદર આવી આપણે 209ની સ્કીમ બધાને ખબર જ છે. જેવું તમે સિલેક્ટ કરશો એટલે લેટર નંબર આવી ગયો, તો આપણે એના ઉપર ક્લિક કરશું. હવે આને આપણે અપ્રૂવ કરશું. નીચે આવી ગયો અપ્રૂવ એન્ડ રિજેક્ટ. તો હવે આપણે આ જે પીપીએ બનેલો છે અપ્રૂવ માટે આવ્યો છે, તો ચેકરના આઈડીમાંથી આપણે એને અપ્રૂવ કરશું. અહીં અપ્રૂવ લખાઈ ગયું, કન્ફર્મ. ઓકે, આવું જ્યારે પ્રોબ્લેમ આવે ને તો ફરીથી અપ્રૂવ કરી દેવાનું. ઓકે, આ થઈ ગયું ધીસ એક્સપેન્ડિચર ઓલરેડી અપ્રૂવડ. એટલે હવે આપણે મેનેજ બલ્ક ફંડ એક્સપેન્ડિચરમાં ફરીથી આવવાનું. મેનેજ બલ્ક ફંડ એક્સપેન્ડિચર કરશું, પછી સ્કીમ 209 ઉપર આવશું અને આની અંદર લેટર પર ક્લિક કરશું. આવી ગયું પ્રિન્ટ પેમેન્ટ એડવાઇસ. એટલે ઘણી વખત ના આવે તો 1-2 વાર ટ્રાય કરવાની, આવી જશે. ઓકે, આ આપણો પીપીએ બની ગયો. અને આને શક્ય હોય તો સિંગલ પેજમાં લેવાની ટ્રાય કરવાની. બે પાર્ટી સિંગલ પેજમાં લઈ લીધું, પ્રિન્ટ આપી દીધું, એટલે આપણે આ સેવ કરી દીધું. જે લેટર બન્યો એ લેટર લખી દેવાનું હોય પાછળ. અને પછી એને પ્રિન્ટ કાઢી બેંકમાં જમા કરાવી દેવું. તો બસ આ વિડીયો જે છે, આ વિડીયોની અંદર આટલું જ. વિડીયોને વધુ લાંબુ ના કરતા, આ મારી યુટ્યુબની જે ચેનલ છે એ ચેનલને તમે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શક્ય હોય એટલા મિત્રોને શેર કરો, જેથી કરીને મને સપોર્ટ મળતો રહે. અને તમામ જે આચાર્ય મિત્રો છે એના બધા ટેકનિકલી પ્રશ્નો છે અહીંથી સોલ્વ થઈ જાય. આજના વિડીયોમાં આટલું જ. બસ તમામ આચાર્ય મિત્રો શક્ય હોય એટલા તમામ ખર્ચા કમ્પ્લીટ કરી પીપીએ બનાવી લેજો. પીપીએ બનાવી અને બેંકમાં જમા કરાવી દેજો, જેથી કરીને આ ફાઇનાન્શિયલ યર પૂરું થવાનું છે તો તમારી લિમિટ 0 ના થાય. તો વિડીયોમાં વધુ ના કહેતા આટલું જ. જય શ્રી રામ, ભારત માતા કી જય, જય હિન્દ.